પ્રચાર પડઘમને શાંત થવા માટે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આપણી સાથે ભાજપના મુંબઈ નોર્થના ઉમેદવાર તથા સાથે જ સાંસદ ગોપાલ શેટ્ટી ઉપસ્થિત છે. સીધા તેમની સાથે જ વાત કરીએ. ગોપાલજી, લાસ્ટ ટાઈમની જો વાત કરીએ તો લાસ્ટ ટાઈમ આપની જે લીડ હતી 4 લાખની લીડ હતી. 18 લાખ વોટરો, જી 18 લાખ વોટરોમાંથી 4 લાખથી વધુની લીડ હતી. આ વખતનો સિનારીઓ કેવો લાગી રહ્યો છે? આ વખતે લાસ્ટ ટાઈમ કરતાં બી વધારે વોટથી લોકો જીતાવશે. જે વાતાવરણ દેખાય છે, કાર્યકર્તાઓનું જોશ, મતદાતાઓમાં ઉત્સાહ, અને સામે કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટ કહો કાં તો કોંગ્રેસ પાર્ટી કહીએ તો જેનું નામ બી કોઈ લેવા માગતા નથી, એવી સ્થિતિ છે. એટલે અને મોદીજીનું આખા દેશભરમાં કરેલું કામ, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સાહેબનું કરેલું કામ, એટલે લોકોમાં એક વિશ્વાસ છે સરકાર પ્રતિ, અને વાતાવરણ બી બહુ સારું છે. જો લાસ્ટ ટાઈમની જો આપણે વાત કરીએ તો લાસ્ટ ટાઈમ મોદી વેવ ન માત્ર ગુજરાતમાં પણ દેશભરમાં હતો. એના કારણે ઘણા બધા જે પરિણામો હતા એ આશ્ચર્યજનક પરિણામો હતા. 5 વર્ષમાં જે વાયદા કરવામાં આવ્યા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે ટાર્ગેટ હોય તે પૂર્ણ થવામાં સમય લાગ્યો છે. જેમ કે અહીંની જ વાત કરીએ તો મેટ્રો સ્ટેશનની વાત કરીએ તો તમારા સેન્ટર સુધી આવવામાં બી હજુ જે સમય હતો 2019ની વાત નથી થઈ. તો લાગી રહ્યું છે લોકો ક્યાંક સ્ક્રુટિની કરશે અને આ જે લીડ છે એમાં ઘટાડો થશે. જો કોંગ્રેસ પાર્ટી, વિપક્ષ અને અમુક મીડિયાના લોકોનું એક ભ્રમ છે કે આ વખતે મોદી વેવ નથી. આ વખતે મોદી વેવ ગયા કરતાં પણ વધારે છે, અને એ વોટના કાઉન્ટિંગના દિવસે આપણને ખબર પડશે. એનું કારણ છે, ગયા વખતે એક લોકોને વિશ્વાસ હતો કે મોદી સાહેબ કરશે કરીને, પણ આ 5 વર્ષમાં મોદી સાહેબે કરીને બતાવ્યું. તો બીજી વાત એ છે કે આખા દુનિયાભરમાં ભારત દેશનું જે ગૌરવ મોદી સાહેબે વધાર્યું છે એ એક પ્લસ પોઈન્ટ છે. પાકિસ્તાનને 2 ઝટકો આપીને દેશનું, સેનાનું અને દેશવાસીઓનું જે મનોબલ મોદી સાહેબે વધાર્યું છે એ એક વાત છે. અને વિકાસની વાત કરીએ તો બી દરેક જે બી આશ્વાસનો આપ્યું હતું કે એના કરતાં 2 વધારે કામ કરવાનો પ્રયત્ન મોદી સાહેબે કર્યું છે. મુંબઈની જો આપણે વાત કરીએ તો મેટ્રો કોંગ્રેસના જમાનામાં 15 વર્ષમાં મેટ્રોનું થયેલું કામ, અને આ અત્યારની સરકારનામાં 4.5 વર્ષમાં થયેલું કામ. એ કામ જોઈને જ લોકો ખુશ છે, એટલે કોઈનો આરોપ બી નથી કે ગુસ્સો બી નથી. તો લોકો કોંગ્રેસનું કામ અને ભારતીય જનતા પાર્ટી શિવસેનાનું કામનું કમ્પેર કરે તો લોકો સમાધાની છે. પણ તો બી એટલા કેટલા કામ હશે ને કે જે રહી ગયા હશે. જો આપ ફરીથી આવો છો, ફરીથી આપ જો જીતો છો તો પ્રાથમિકતા કઈ હશે, ખાસ કરીને આપની કોન્સ્ટિટ્યુશનની જો વાત કરવામાં આવે? જો મારી કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ તો હું નગરસેવકથી લઈને સાંસદ સુધીનું મારું 27 વર્ષનું પ્રતિનિધિત્વ જીવનનું સફર પૂરું થયું છે. અને 27 વર્ષમાં નાના કામથી લઈને મોટા કામ સુધી ઘણા બધા કામો કરેલા છે. પણ લાસ્ટ ટાઈમના ઇલેક્શનમાં જે મેં એક વાદો કર્યો હતો કે મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉત્તર મુંબઈ એક આપણે લાવશું કરીને, અમારે અહીંયા બોરેલીમાં જે કોરા કેન્દ્રનું ગ્રાઉન્ડ છે એમાં રિઝર્વેશન ડેઝિગ્નેટ થઈ ગયું. મુંબઈમાં 2034નો ડીપી પાસ થવામાં 2 વર્ષનો ટાઈમ વધારે લાગ્યો, એટલે થોડું વિલંબ થયું છે. પણ અત્યારે રિઝર્વેશન કાયમ થઈ ગયું છે. સ્થાનિક ધારાસભ્ય વિનોદ તાવડીજીના સાથે મળીને આ કામ ઝડપથી શરૂ થાય એના માટે હું પ્રયત્ન કરીશ. માલાડની વાત કરીએ તો પહેલા વખત માલાડમાં 40 વર્ષથી 20 એકરનું પ્લોટ કેન્દ્રીય વિદ્યાલય અને પ્લેગ્રાઉન્ડ માટે રિઝર્વેશન હતું, પણ છોકરાઓને રમવા માટે બી મળતું નહોતું. જો આપણી દેશમાં કેવી રીતે વ્યવસ્થા ચાલે છે, કોઈ પ્રાઇવેટ બિલ્ડર, જમીનદાર આપણને જમીન નહીં આપે તો સરકાર અને બાકી બધા મળીને આંદોલનો કરતા હોય, પણ કેન્દ્ર સરકારની જમીન રાજ્ય સરકારને મળતું નથી, રાજ્ય સરકારની જમીન મહાપાલિકાને મળતું નથી. એટલા માટે ઇલેક્શન એક એવી વસ્તુ છે કે ઇલેક્શનમાં એક પ્રતિનિધિ લોકો ચૂંટે એટલા માટે છે કે આ બધી વસ્તુઓ ત્યાં એના સુધી લોકો પહોંચાડે. હવે 10 વર્ષ કોંગ્રેસના કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સરકાર હોવા છતાં બી કોંગ્રેસના ત્યાંના એમએલએ કંઈ કરી ન શક્યો. પણ હું પહેલાં જ ટર્મમાં 5 વર્ષમાં પાછળ પડીને કેન્દ્ર સરકારથી પેલું જમીન મેળવી લીધી 20 એકરની. જમીન જ નહીં મેળવી તો ત્યાં ભૂમિપૂજન કરીને કામની શરૂઆત કરી, અને એના માટે મારે સંઘર્ષ બી કરવું પડે, એ મેં કર્યું. અને 12-13 એકરમાં પ્લેગ્રાઉન્ડ અને ગાર્ડન થશે. અને કેન્દ્ર સરકારમાં પણ ભાજપ હતી અને અહીંયા પણ આપ હતા તો પણ સંઘર્ષ કરવો પડ્યો. એટલે જ હું કહું છું કે સંઘર્ષ કરવું પડે છે. પાછળના જનપ્રતિનિધિઓને એટલા જ મેં યાદ કરાવ્યું કે ત્યારે કોંગ્રેસની સરકાર દિલ્હીમાં બી હતી ને મહારાષ્ટ્રમાં બી હતી, તો બી એ લોકોને સફળતા નહીં મળી. 10 વર્ષ કોંગ્રેસના સાંસદ હતા અહીંયા, સંજય નિરૂપમ અને ગોવિંદા, તો બી એ લોકો કરી ન શક્યા. મારી સરકાર બે જગ્યા આવી ગઈ અને મેં સંઘર્ષ કર્યું. જો પ્રતિનિધિ જીવનમાં પ્રતિનિધિનું કામ જ એ છે. આપણું સરકાર છે, આપણે ચૂપચાપ બેસીએ તો નહીં ચાલે. તમને લોકો વોટ આપે છે તમને જોઈને,
સરકાર ઇઝ અ સેકન્ડ પાર્ટ, પણ તમારા મત વિસ્તારના જે સમસ્યાઓ છે એ તમારે સોલ્વ કરવું જ જોઈએ. એટલે મને આનંદ છે કે સરકારે મને જમીન આપી અને કામ બી શરૂ કરી દીધી. હવે 13 એકરમાં ગાર્ડન અને પ્લેગ્રાઉન્ડ થશે અને બાકીના પ્લોટ ઉપર એક કેન્દ્રીય વિદ્યાલય ત્યાં બનશે. એટલે લોકોને એક બહુ મોટી સગવડ આવનાર દિવસોમાં મળશે. બીજી એક વાત એ છે કે આ વખતે જીતી આવીને મારું એક પ્રાયોરિટીના કામમાં મેં હાથમાં લીધું છે કે મુંબઈમાં SRA સ્કીમ ચાલે છે, પણ બહુ મારા મુજબ સમાધાનકારક નથી. મહારાષ્ટ્રના સરકારે બહુ બધા કાયદાઓમાં બદલ કરી. ડેવલપમેન્ટ ચાર્જ વધારે હતો એ ઓછું કર્યું. ડેવલપમેન્ટ ચાર્જ ભરવા માટે બિલ્ડરોની ઇન્સ્ટોલમેન્ટની સગવડ કરી આપી. 269 એરિયા હતો એને વધારીને 305 કરી દીધી. આ બધા કાગળ ઉપર થઈ ગયું, પણ જમીન ઉપર બિલ્ડિંગનું કામ શરૂ થઈને લોકોને ઘર જલ્દી મળે એના માટે હું પ્રયત્ન કરવાનું છું. અને એમાં થોડું લોકલ પ્રોબ્લેમ બી છે, કેમ કે આપના વિસ્તારમાં સ્લમ્સ એરિયા થોડોક વધારે છે ને એ લોકોને ખરેખર અમુક પ્રકારની તકલીફો છે. યસ. બોરીવલી મત વિસ્તારમાં જોઈએ તો બહુ વધારે નથી, જે છે એ બધું કામ ચાલુ છે. પણ લોકસભામાંની વાત કરીએ તો છે હજી સ્લમો, અને એ સ્લમ દેશના વડાપ્રધાને એક સંકલ્પ કર્યું છે કે 2022 જ્યારે દેશને 75 વર્ષ પૂરું થશે આઝાદીનું, ત્યારે લોકોને ઘર મળવું જોઈએ. તો એ કામ માટે હું પ્રાયોરિટીમાં કામ કરવાનું છું. બીજું, 50 વર્ષ પહેલાં બનેલા બિલ્ડિંગ રીડેવલપમેન્ટના સ્ટેજ ઉપર આવી ગયા છે. બિલ્ડર આવે છે, એગ્રીમેન્ટ કરે છે, ભાડું આપીને લોકોને શિફ્ટ કરે છે. બદલા સમયમાં કોર્પોરેશનનો કંઈ કાયદો બદલે, મહારાષ્ટ્ર ગવર્મેન્ટનો કાયદો બદલે, કામ બંધ પડી જાય, બિલ્ડર ભાડું આપવાનું બંધ કરે, અને સામાન્ય માણસ જે શિફ્ટ થયેલો હોય એની હાલત બહુ ખરાબ થાય છે. કારણ 15, 20, 25 હજાર રૂપિયા પગાર કમાવતો હશે, એમાંથી 15,000 રૂપિયા એનું ભાડું આપવું પડે. બાકી વધેલા પૈસામાં એક ઘર કેવી રીતે સ્લમ ડેવલપમેન્ટ એ પ્રાયોરિટી રહેશે. અધર દેન સ્લમની વાત કરું છું, રીડેવલપમેન્ટ બિલ્ડિંગ 50 વર્ષ પહેલાં જે બનેલું હતું અત્યારે રીડેવલપમેન્ટમાં આવ્યું છે એ બિલ્ડિંગની વાત કરું. સ્લમનું તો છે, સ્લમમાં તો કંઈ પ્રોબ્લેમ નથી, ખાલી એને સ્પીડઅપ કરવાની આવશ્યકતા છે. તો આ બે સેક્ટરમાં વધારે ધ્યાન આપીને કામ કરીશ, કારણ મારે 27 વર્ષનું જે અનુભવ છે એ અનુભવનો લાભ લોકોને મળવું જોઈએ. એના માટે હું આ કામ પ્રાયોરિટીમાં કરીશ. ગોપાલજી, ખાસ કરીને જે આ બેઠકની આપણે વાત કરીએ તો આ બેઠકમાં આ વખતે જાહેરાત થઈ ત્યારથી હંમેશા ચર્ચામાં રહી હતી. એક તરફ કેમ કે ભાજપમાંથી આપ હતા, તો બીજી તરફ કોંગ્રેસે આ વખતે ફરીથી એક વખત બોલિવૂડ કાર્ડનો ઉપયોગ કર્યો છે. રંગીલા ગર્લ ઉર્મિલા માતોડકરને કહી શકાય કે ચૂંટણીના મેદાનમાં ઉતારી છે. ઉર્મિલા માતોડકરને આપ કેટલું તમારી સામે કોઈ પડકાર માનો છો, કઈ રીતે જુઓ? જો હું પહેલા દિવસથી કહું છું કે મારી લડાઈ ઉર્મિલા માતોંડકર સાથે નથી. એનું 2-3 કારણો છે કે મારું 27 વર્ષનું કામનું અનુભવ છે. મારી બાબતમાં ઉર્મિલાબેન 4 આરોપ લગાડી શકે કે ગોપાલભાઈ આ નથી કર્યું, પેલું નથી કર્યું, પણ ઉર્મિલાબેનની પાર્ટી પોલિટિકલ રીતે એકદમ કોરી છે. એટલે અમારી લડાઈ ઉર્મિલાબેન સાથે નથી, અમારી લડાઈ કોંગ્રેસ પાર્ટી સાથે છે, કોંગ્રેસના વિચારધારા સાથે છે. કોંગ્રેસી લોકો સાથે બી અમારી લડાઈ નથી. મારું તો 27 વર્ષનું ટ્રેક રેકોર્ડ છે. અમારું લડાઈ કોંગ્રેસ વિચારધારા સાથે છે. એટલે આજની તારીખમાં બી જે કોંગ્રેસમાંથી અમારા પક્ષમાં જે લોકો આવે છે સારા, એ લોકોને અમે લઈએ છીએ. અમારા સાથે આવીને એ લોકો સારા કામ બી કર્યા છે. એટલે દેશમાં અમુક લોકો વાત કરે છે કે આ કેવી રીતે બને કે કોંગ્રેસ મુક્ત ભારત. કોંગ્રેસ વિચારધારા મુક્ત ભારત અમારે કરવું છે. કોંગ્રેસને માનવાવાળા લોકોને અમે તો વેલકમ કરીએ છીએ કે આવો અમારી સાથે, આપણે સાથે મળીને દેશમાં કામ કરીએ. તો આપના મતે ઉર્મિલા માતોડકર આપણી માટે કોઈ પડકાર નથી? નોટ એટ ઓલ. ભાજપ પણ અનેક વખતે અભિનેતાઓને ઉતારતા હોય છે, કોંગ્રેસ પણ આ ટ્રેન્ડ રાખતી હોય છે અને જીત પણ મળતી હોય છે. આ સીટ માટે આપને કેમ એવું લાગે છે કે મરાઠી મુર્ગીના નામથી, રંગીલા ગર્લના નામથી જે કાર્ડ અને કોંગ્રેસ રમી છે એની સાથે જનતા નહીં છે? કોંગ્રેસની આ જ ભૂલ છે સૌથી મોટી, કે કોંગ્રેસ દર વખતે દેશમાં ભાગલો પડવાનું કામ કરે છે. હિન્દુ મુસ્લિમ, હિન્દુ ક્રિશ્ચન, હિન્દુ દલિત, એવી રીતે. તો જ્યારે તમે દેશનું આ ઇલેક્શન છે તો ઓછામાં ઓછા આ વખતે તો નહીં કરવું જોઈએ, મરાઠી ગુજરાતી એ બધું નહીં કરવું જોઈએ. હું ઇલેક્શન લડું છું ભારત દેશને આગળ રાખીને. એટલે અને ભાષાનું બી મને ક્યારેય કંઈ પ્રોબ્લેમ આવ્યું નથી કે હું નાનપણથી અહીંયા છું. મને મરાઠી લોકોએ નેતૃત્વ કરવાનું સંધિ આપી, ગુજરાતી લોકોએ મારી લોકપ્રિયતા વધારી, ઉત્તર ભારતીય લોકોએ મારું લાસ્ટ ટાઈમ વોટ વધાર્યો. એમ બધા જાત અને બધા સમાજના લોકો મારા સાથે છે અને બધાને સાથે લઈને કામ કરવાનો પ્રયત્ન. ચૂંટણીના ટાઈમમાં જાતિગત સમીકરણો આવી જ જાય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જો આપણે વાત કરીએ, 2004માં ગોવિંદા એક વખત જીતી ગયો. એનું કારણ એવું હતું કે ત્યારે પાલઘરથી લઈને જોગેશ્વરી સુધી મત વિસ્તારનું એરિયા હતું. અત્યારે ખાલી દહીસરથી લઈને મિડ ગોરેગાંવ સુધી છે. નંબર 1. 2004માં આ દેશમાં વિકાસ એ મુદ્દો નહોતો. આજે આ વિકાસ આ મુદ્દો છે અને બહુ મોટું બદલાવ આવી ગયું છે. 2004ની કોંગ્રેસની વાત કરીએ અને 2019ની કોંગ્રેસની આપણે વાત કરીએ તો બહુ મોટો બદલાવ થઈ ગયો. કોંગ્રેસ પૂરી બદનામ થઈ ગઈ છે. કોંગ્રેસ પાસે લીડરશિપ ક્વોલિટી નથી, કોંગ્રેસ પાસે કંઈ પોલિસી નથી, કોંગ્રેસની કંઈ પ્રિન્સિપલ નથી. કોંગ્રેસે
2004માં એક વખત સત્તામાં આવ્યા પછી ઘોષણાઓ કરી કે મોકા કાયદા કાઢી નાખી અને અત્યારે એ લોકો કાયદા નવા બનાવવાની વાત કરે છે કે જે લોકો આતંકવાદી ગતિવિધિઓમાં પકડાઈ ગયેલા છે એ લોકોને બધા છોડી દેશો, કાયદામાં બદલાવ કરશો. એટલે દેશમાં પાકિસ્તાનનો આતંકવાદીઓનો ત્રાસ જ્યારે દેશમાં આટલું વધી ગયું છે તો કોંગ્રેસે વાત કરવી જોઈએ કે અમે એના કરતાં બી સખત કાયદા બનાવશું. દેશની સુરક્ષા સૌથી મોટી વાત છે. તો જ્યારે કોંગ્રેસ બધી એટલે આપનું માનવું છે કે આ સીટ ઉપર જે રીતે ગોવિંદાની જીત થઈ હતી તો એ રીતે હિસ્ટ્રીનું પુનરાવર્તન નહીં થાય. પુનરાવર્તન નહીં થાય એનું કારણ ફરી એક વખત હું તમને કહું છું કે 2004માં ગોવિંદા સાહેબ જીત્યા, 2009માં મરાઠીનો મુદ્દો ચાલ્યો મનસેના લીધે અને સંજય નિરુપમ જીતી ગયા. આ 10 વર્ષમાં ઉત્તર મુંબઈ આટલું પાછળ ચાલી ગયું. એટલે જ્યારે 2014માં પાર્ટીએ મને ટિકિટ આપી તો આ 2 વર્ષનો ગુસ્સો જનતાએ પૂરું કાઢી નાખ્યું અને મને 4.5 લાખથી જીતાડ્યા. એટલે આ પબ્લિકનો માઇન્ડ સમજવું જોઈએ. અને 2014માં જીત્યા પછી મેં સખત 365 દિવસ કામ કર્યું છે. મારો એક સ્વભાવ છે પહેલાંથી જ કામ કરવાનું. અને પાર્લામેન્ટમાં બી લોકસભામાં 100% કામ કર્યું છે, લોકોની સભામાં બી 100% કામ કર્યું છે. ગોપાલ શેટ્ટીના બાબતમાં ભલે મારું આ 7મું ઇલેક્શન છે તો બી એન્ટી ઇન્કમસી જરા બી નથી, લોકોનું પ્રેમ વધારે વધતું દેખાય છે. તો આ બધા ફેક્ટર છે અને તમે જો છો કાઉન્ટિંગના દિવસે લાસ્ટ ટાઈમ કરતાં બી વધારે વોટથી જનતા મને જીતાડશે. ગોપાલજી, જ્યારે આપણે ચૂંટણીની વાત કરતા હોઈએ છીએ, ચૂંટણીના માહોલની વાત કરતા હોઈએ છીએ, ત્યારે મેઇન મુદ્દાઓ કરતાં બીજા મુદ્દાઓ હંમેશા હાવી થતા જોવા મળે છે. વિવાદિત નિવેદનો આવતા જોવા મળે છે. ભાષાની જે સ્તર છે એ નીચા જતા જોવા મળે છે. એ પછી દેવેન્દ્ર ફડણવીસ હોય કે રાહુલ ગાંધી હોય કે કોઈ પણ નેતા હોય, આ પ્રકારની રાજનીતિ અને આ પ્રકારની જે ભાષા છે એને કઈ રીતે મૂલવો છે? બહુ પ્રામાણિકથી આપણે વાત કરીએ તો આ બધી વાતોમાંથી દેશના પોલિટિશિયન લોકોએ બહાર નીકળવું જોઈએ. ભારતીય જનતા પક્ષ એક શિસ્તબદ્ધ પક્ષ છે અને અમે હંમેશા પ્રયત્ન એ કરીએ છીએ કે આપણે એક જનતાને સારી વાતો બતાવીએ, સારો માર્ગ બતાવીએ, સારી રીતે વાત કેવી રીતે કરવાનું એ બધું શીખવીએ. પણ રાહુલ ગાંધી જેવા અને કોંગ્રેસના અને વિપક્ષના લોકો જ્યારે હલ્લો કરે તો ક્યારેક એ લોકોને એ જ ભાષામાં જવાબ બી આપવું પડે, એને તો ચાલે નહીં. એટલે ઓવરઓલ જો આપણે વાત કરીએ તો નહીં હોવું જોઈએ એવી રીતના. આજે એક દેશમાં એક સિસ્ટમ ડેવલપ થઈ ગઈ છે કે ભાજપને કોંગ્રેસ ઉપર કે કોંગ્રેસ ઉપર ને ભાજપ ઉપર જેટલો ગુસ્સો છે એટલા પાકિસ્તાનના આતંકવાદીઓ ઉપર નથી. મને એવું લાગે છે કે દેશ હિતમાં બધાએ મળીને પાકિસ્તાન ઉપર આપણું જેટલો ગુસ્સો છે, જે આપણા દેશ ઉપર ખોટી નજરથી જોતા હોય એ લોકોના ઉપર હોવું જોઈએ. અને મને લાગે છે કે મોદીજી જે રીતે કામ કરે છે ધીરે ધીરે આવનાર દિવસોમાં બધું ટ્રેન્ડ બદલાતું જશે. અંતિમ સવાલ, આપ આપની જીત માટે કેટલા આશ્વસ્ત છો અને લીડ માટે શું કહેશો? હું જ નહીં તો તમે કોંગ્રેસના લોકોને બી જઈને પૂછો તો કોંગ્રેસ લોકો જ કહેશે. લીડની બાબતમાં એ લોકો કહેશે કે ના અમે લાસ્ટ ટાઈમ કરતાં વધારે વોટ લાવશું કરીને, પણ એ લોકો બી એ જ કહેશે કે જીત તો ગોપાલ શેટ્ટીને જ થવાની છે. મારી બાબતમાં તમે પૂછો તો હું કહીશ કે જીત શાનદાર થશે, ગયા વખત કરતાં લીડ વધારે આવશે. મુંબઈની બાકીની પણ જે 6 બેઠક છે, કેમ કે આપ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છો, કઈ રીતે જુઓ છો 6 બેઠકો પરનું ચિત્ર? 6 બેઠક આવશે. 6 બેઠક અત્યારે અમુક લોકોને લાગશે કે આ છે મુકેશ અંબાણી સાહેબે લાસ્ટ વખત બી મિલિંદ દેવરાને સપોર્ટ આપેલું, એક આ નવી વાત નથી. આ પહેલી વખત 6 સીટ અમે જીતશું. માર્જિન ઉપર નીચે થઈ શકશે પણ જીત પાકું છે. ભગવો લહેરાશે 100% લહેરાશે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા મુંબઈ નોર્થના ઉમેદવાર ભાજપના કે જેમનું સ્પષ્ટ માનવું છે કે તેમની તો જે જીત છે તેમનું તો પુનરાવર્તન થશે જ. ઉર્મિલા માતોડકર કે કોંગ્રેસ આ વખતે પણ તેમની માટે પડકાર નથી. તેની સાથે જ મુંબઈની 6 બેઠકો ઉપર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાશે. કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 મુંબઈ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.